ચેનલ ઓફ વડોદરા. વડોદરાથી પ્રયાગરાજ મહાકુંભ જવા માટે પ્રથમ વોલ્વો બસે આજે હર હર મહાદેવના નાદ સાથે પ્રસ્થાન કર્યું હતું. વડોદરા શહેરના શ્રદ્ધાળુઓ અને ભક્તો પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભનો લાભ લઈ શકે તે માટે સ્થાનિક પ્રશાસનના આધાર પ્રયત્નોથી વડોદરા ખાતેથી પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે વોલ્વો બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જે વ્યવસ્થાના ભાગરૂપે પ્રથમ વોલ્વો બસ 39 જેટલા મુસાફરોને લઈને પ્રસ્થાન કરી હતી. આ બસ એક નાઇટ શિવપુરી, એક નાઇટ પ્રયાગરાજમાં હોલ્ડ કરશે. બસમાં એક સુપરવાઇઝર રાખવામાં આવ્યા છે. વડોદરાથી મહાકુંભનું પેકેજ ₹8,200 તમામ વ્યવસ્થા એસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે. મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે દરરોજ સવારે 6 વાગે સેન્ટ્રલ એસટી બસ સ્ટેન્ડથી બસ પ્રસ્થાન કરશે તેમ જાણવા મળી રહ્યું છે. ભાઈ વાહ નહીં કરવા દઈએ ઈ એનું કરવાનું. ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, વડોદરાના પ્રભારી મંત્રી અને આ જ વિભાગના માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ બંનેની એવી વિશેષ લાગણી હતી કે ગુજરાતના દરેક નાગરિકને પ્રયાગરાજના મહાકુંભ જે દર 12 વર્ષે આવે છે, આમ તો 144 વર્ષે જેનો લાભ લોકોને મળવાનો છે, એવા સૌ ધાર્મિક ભાવિક ભક્તો માટે પ્રયાગરાજમાં સ્નાન માટેની વ્યવસ્થા કરવી જોઈએ, એમની આવવા જવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી દરેક નાગરિકને એનો લાભ મળે. અમદાવાદ ખાતેથી એની શરૂઆત કરવામાં આવી. અમદાવાદ ખાતેથી 2 બસ, સુરત ખાતેથી 2 બસ, વડોદરા અને રાજકોટ ખાતેથી એક બસ, એ રીતનું એક સુંદર મજાનું આયોજન એમના માધ્યમથી કર્યું છે. ત્યારે આજે 4મી તારીખે પ્રથમ વખત વડોદરા એસટી કોર્પોરેશનના માધ્યમથી, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના માધ્યમથી વડોદરા ખાતેથી સવારના 6 કલાકે આ બસને પ્રસ્થાન કરવાનો અમને લાભ મળ્યો છે. અમારા અહીંના મેનેજર શ્રી શર્મા સાહેબ અને એમની સમગ્ર ટીમ, એમનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. વડોદરા શહેરના દરેક ભાવિક ભક્તો જે લોકોને આ બસમાં મુસાફરી કરવી હોય, દરરોજ સવારના 6 વાગ્યાથી આ બસ ઉપડવાની છે અને 4 દિવસનો પ્રવાસ કરીને આ બસ પાછી આવવાની છે. બધી જ વ્યવસ્થા એ રાજ્ય સરકારના માધ્યમથી કરવામાં આવી છે. પ્રથમ દિવસે સાંજે 7 વાગે શિવપુરી ખાતેનું રોકાણ, બીજે દિવસે ત્યાં મહાકુંભમાં સ્નાન અને ત્રીજે દિવસે ત્યાંથી પરત આવીને ચોથા દિવસે વડોદરામાં પહોંચાય એ પ્રકારની સુંદર વ્યવસ્થા જ્યારે માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબના માધ્યમથી કરવામાં આવી છે, ત્યારે હર્ષભાઈનો સમગ્ર ટીમનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. વડોદરાના દરેક લોકોને આનો લાભ લેવા માટેની અમારી વિનંતી છે. મહાકુંભ એ હિન્દુ પરંપરા, સનાતન પરંપરા માટે એક વિશેષ પ્રકારનું સ્નાન છે. ગંગા નદીમાં સ્નાન કરવાથી આપણી જે કોઈ પણ ઈચ્છા હોય તે પૂર્ણ થાય છે. આપણને પોતાને એક એવો ભાવ વ્યક્ત કરીએ છીએ કે જેને કારણે આવનારા સમયમાં આપણે ખોટા કામો કરવાથી બચીએ, ભૂતકાળમાં કરેલા કામો, એના પાપોનું આપણે પ્રાયશ્ચિત પણ ત્યાં કરી શકીએ છીએ. ત્યારે દરેક વ્યક્તિ આ પ્રકારના સ્નાનનો લાભ લે એવી અમારી વિનંતી છે.